અને આ યુટ્યુબ ની દુનિયામાં પહેલી જ પ્રથમ રાત રિલે કરવી છે સાહેબ. મારું જ ગામ ધારપીપળાની માલપા ધરદિયા પરિવાર, જેની ઈષ્ટદેવ માં ભગવતી વાઠાળી બૂટ છે મારી મેરિયા ભુવાની દેવ. પણ ભાયાભાઈ જેનું નામ છે સાહિત્યનો તળપદો કોળી સાહેબ ધરતિયા જેની અટક, જેના ઘરેથી હમજુભાઈ પણ સાહેબ સંસ્કારી બાપની દીકરી. એટલે અમે કહી છીએ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. આની સમયે સાહેબ બળદગાડાનો જમાનો, ફોર વ્હીલ નું નામ નિશાને નતું સાહેબ. બે માણસ ધારપીપળાની માલપાથી બળદગાડું પોતાનું જોડી અને સુદામડા જવા માટે નીકળ્યા. એટલે નાગડકાથી સીધું ડાયરેક્ટ સુદામડા આવે. બે માળા હાલ્યા સાહેબ. પણ જેના લગ્ન કર્યા સાહેબ, જેને 25-30 વર્ષના વાળા વાગ્યા, ખોળે દીકરી દીકરો કાંઈ નથી. બસ બળદગાડાની માલપા બે માળા એકાબીજી દુઃખ સુખની વાત કરે. એ આમ કરતા કરતા નાગડકા વટાવી નાગડકા ગામના સીમાડા માથે આજે પણ મેલડી ત્યાં મોજૂદ બેઠી છે. મોટું પુરાતન મંદિર છે, પુરાતન રાજાશાહીની બાંધેલી વાવ છે. એટલે પોતાની પત્ની હમજુબાઈ આ ભાયા દાદાને વાત કરે છે, સ્વામિનાથ કાં તો મેં કઈક પૂરવ ભવની માલપા પાપ કર્યા ને કાં તો તમે પાપ કર્યા હોય. એ આ ભવે ભગવાને મને તમને ભેગા કર્યા છે. એ આમાં પૂરવ ભવની કમાણી તો ગમે એ લઈને અવનીમાં આપણે અવતર્યા છે. નકર આપણી પાછળ જેના લગ્ન થયા એને 5-5 હાથ દીકરી દીકરા, અને આપણે દીકરી દીકરો કાંઈ નહીં. એટલે બળદગાડું હાંકતા હાંકતા ભાયા દાદા એમ કે છે, ગાંડી એ દીકરી દીકરા એ તો ત્રિલોકના નાથના હાથમાં છે, અને મઠમાં બેઠીને એ માના હાથમાં છે. કોઈના ઘરેથી ઉસી ના નો લવાય. પણ બળદગાડાની માલપા સાહેબ ઓઢણાનો શેડો આંખું આડો દઈ અને હમજુમાં ખૂબ રોયા સાહેબ. પણ રોતા રોતા એ માળનું મંડાણ 5 ગામનો સીમાડો જ્યાં મેલડીનું સાનિધ્ય આવ્યું. પુરાતનની વાવ એટલે વાવે વિહામો લેવા માટે થોડીક વાર બળદગાડું ઊભું રાખ્યું સાહેબ. વાવની માલપા શીતળ ભરેલું પાણી, એક ડબલારે દોયડું બાંધેલું. દોયડેથી ભાયા દાદા એ વાવની માલપાથી એમ હબેસી ડબલું ભરી અને પાણી બહાર કાઢી અને પોતાના ધર્મપત્ની હમજુમાને કીધું, લે પાણી પી લે. પાણી પીધું, કોઠાની માલપા ટાઢક થઈ છે. પણ આદમી તો રાત નથી ગમે ત્યાં ફરતા હોય, રખડતા હોય, દર્શન કરતા હોય. પણ પાણી પી અને પાછા જ્યાં બળદગાડા પાસે જઈને ઉભા રહ્યા એટલે હમજુમાએ કીધું કે હે સ્વામિનાથ, આ દેવળ કોનું છે? અહીં કોણ માતાજી બેઠા છે? એટલે ભાયા દાદાએ કીધું, ગાંડી તને ન ખબર હોય, આને જેને માળવાળી મેલડી કે છે, દુનિયામાં જગ જાહેર માતા છે, માળવાળી મેલડી બેઠા છે. અને ત્યારે મંદિર નતું રાજુભાઈ, ખાલી એક સિંદૂરનો પાણો હતો. હા હા હા, માળવાળી મેલડી છે, 5 ગામના સીમાડે બેઠી છે. પણ સાહેબ હમજુમાં એ મેલડીના પથ્થરના સિંદૂર વાળા પથ્થર આમે આમ નજર કરીને આંખની માલપાથી બોર બોર જાવડા ઊંડા પડી ગયા કે મેલડી માલડી. મેં કોઈ દી ખાતરી નથી કરી, પણ મેં વાત સાંભળી છે કે જગતની માલપા માળા હારી જાય ને છેલ્લે મેલડીના ચરણે જાય જીતી જાય છે. મારી અબળા ના હુડાની લુખનારી દેવી 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 દેવી. એમાં ધણીનો કોઈ દુનિયાની માલપા ધણી નો હોય, પણ જેનો ધણી મેલડી બની જાય ને એ માણસ ભવ પાર ઉતરી જાય છે. એટલે ભાયા દાદાને હમજુમાં એટલું કીધું કે સ્વામિનાથ, માતાજી મેલડી હોય તો આને તો આખું જગત માને, હાલો ને આપણે દર્શન કરતા આવીએ.
બે માણા ગયા છે. ભાયા દાદાએ માથે બાંધેલી પાઘ ઉતારીને માના ચરણે મેકી. સમજુ માએ ઓઢેલો જે સોરહો હતો એનો ખોળો આમ કરીને મેલડી પાસે પાંથરો સાહેબ. એ માથું નમાવે, રોવું તું થોડું પણ અંદરની વેદના સાહેબ, મોઢું મોકળું થઈ ગયું. એ માં આવો પોકાર કરીને માં મેલડી પાસે લાકડી પડે એમ સમજુ માં મારી માળ વાળી મેલડીના ચરણે પડ્યા હો સાહેબ. મારી વેરણ વગડાની કાળી કોયલ મેલડી દીવી, એ જોજે મારી વગડે લાવી અમને લૂંટતી નહીં મારી મેલડી દીવી. અરે બાપ સમજુ બા મોઢું મોકળું મેકી હે માં મેલડી કરી અને લાકડી પડે માના ચરણની માલપા સિંધુરીયો પથ્થર હતો એની સામે લાકડી પડે એમ પોતાના દેહને લબાવી નાખ્યો છે. એ વગડાની માલપા કોઈ નતું ભાઈ. 5 ગામના સીમાડે 2 માળા અને ત્રીજી મારી જગદંબા મારી લોઢાના દાંત વાળી મેલડી છે. એટલે ભાયા દાદા ઉભા થઈ અને સમજુમાના 2 ખંભા પકડીને એટલું કીધું કે ગાંડી એ આપણે તો ફરિયાદ આપણી કુળની દેવ માતા બૂટ બેઠી છે એની પાસે કરાય. આ વગડાની માલિપા મેલડી અને માની પાસે રોવાય નહીં, સાની રહી જા. પણ સાહેબ અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય. ચોરે બેહી નો ચિતરાય મારા ચિત્તની વાતો સંકળાય. પણ સમજો માના મોઢાની માલિપાથી માં શબ્દ નીકળ્યો ને સાહેબ, મારી મેલડી કે રાત કે દી એ દુનિયામાં એકવાર મને મેલડીને કોઈ માં બોલે અને જો એના દુઃખને ભાંગીને ભૂકો ન કરું તો માળ વાળી મેલડી. લાલુ મેલે નહીં મેલડી મેલે એ મારી મેલડી ભાગ્યાને બે ભરવા દે નહીં દેવી. એ ભાયા દાદા સમજુ માને કે ગાંડી થામા એ આ વગડાની માલિપા માતા બેઠી એની ભાઈ રોવાય નહીં. આપણે રોવું આપણા આહુડા લુખે એવી તો વાઢાળી બૂટ આપણા કળમાં પૂજાય છે. પણ સાહેબ એક અબળા ભાઈ અને જેનો પોકાર સાંભળી અને મારી માળવાળી મેલડી 80 વર્ષની ડોશી બની હોય સાહેબ વગડાની માલિપા. એ 2 માળા માં મેલડીને પગે લાગીને બળદગાડાની માલિપા બેહે અને બળદની રાશ હાથમાં લે નો લે ત્યાં બળદની આગળ આવી અને 80 વર્ષની ડોશી હાથમાં લાકડીનો ટેકો દુબળો દે, પાપણું પરજળી માથે સફેદ ભીંડીવરના વાળ આંખોની માથે નેજવા કરીને માં મેલડી બોલ્યા ક્યાંથી આવો છો મારી? એ આ નજીકનું ધાર પીપળાર્યું ન્યાથી આવી છે તો આમ ક્યાં જાવ? બાપ સુદામણાની માલિપા આવી છે. ઓહો પણ માં મેલડીએ ફરીવાર નેજવું કરીને એટલું કીધું કે બાપ એ આ દીકરી આ બાઈ રોવે છે કેમ? હવે ખરાખરી નો ખેલ છે. એ વગડાની માલિપા કોઈ તમને રંજાડ્યા, કોઈ ગાળ ભેળી દીધી, કોઈ લૂંટારા મળ્યા કે મારી લૂંટારા કોઈ નથી મળ્યા, પણ અમને તો અમારા નસીબે લૂંટી લીધા છે. એ અમને અમારા નસીબે લૂંટી લીધા એ એટલે મારી પત્ની રોવે છે. પણ બાજુમાં આવી
અને બળદગાડાના પૈ પાસે આવીને ઊંચો હાથ કરીને કીધું કે લાય બેટા એ માથું નમાય તારી માથે હાથ મેકું. એ 80 વર્ષની ડોશીના રૂપે મારી મેલડીએ માથે હાથ મેકીને એટલું કીધું બાપ રોવાય નહીં, રોતાને સાના રાખવા તો 5 ગામના સીમાડે મેલડી બેઠી છે. બોલ બેટા હું કામ રોવે, તારે આવડું મોટું કયું દુઃખ છે? ગાડામાં બેઠા બેઠા સમજુ માય પાછો સુંદડીનો સોરહાનો શેડો આમ કર્યો. માડી મારા ઘરની માલ પર ખાવા પીવાનું દુઃખ નથી, મારે એક જ દુઃખ છે, આ ખોળાની મારી પાસે શેર માટીની ખોટ છે. અને સાહેબ તેથી ડોશીના રૂપે મારી માળવાળી મેલડી બોલી તારું નામ? મારું નામ સમજુ છે. અરે સમજુ ઉઠીને આવા ગાંડા કાઢે એ આ માઈક મેલડી ભાઈ માઈક મેલડી તને દીકરો આપશે, તું મેલડીને શું કરી દઈશ? આહા સમજુભાઈ ના મોઢાની માલપાથી એક શબ્દ નીકળ્યો કે માં મારી આ મેલડી જો મને દીકરો આપે ને એ 11 પૂનમું તાર પીપળાથી અડવા પગર કેતા પગરખા નહીં પહેરું અને નિર્જળા ઉપવાસ કરી અને 11 પૂનમું ભરવા હું માળે આવીશ. ફરીવાર માથે હાથ મેકીને એટલું કીધું કે બાપ 11 પૂનમું ભર અને હુકાઈ ગયેલા ઝાડને જો લીલા કોપડા નો ફોડે ને એ તો મારી માળવાળી મેલડી નો હોય. માડી ક્યાંય ભુવાક ભક્તો માથે મને ભરોસો નથી રહ્યો, કારણ કે આ ખોળાની માલ પર હું હવાક મણ ઝાડ ભુવાની દીધેલી ખાઈ ગઈ છું. ભુવા ઝાડના દાણા આપે ને 5 દાણા 7 દાણા 15 20 દાણા જે ભાગમાં એ ખોળાની માલ પર હવાક મણ ઝાડ લઈને હું ખાઈ ગઈ છું. પણ ડોશીના રૂપે તેથી લોઠાના દાંત વાળી મારી મેલડી એટલું બોલી દીકરી તારે શેર માટીની ખોટ છે ને પણ જા આજ તને બુઠીના આશીર્વાદ છે એ એક માગ, પણ જો 2 નો આપે ને તો માળના મંડાણે મેલડી નો બેઠી હોય બાપ. મારા ધુરા વરતા મારી મેલડી દેવી તારી સિવાય કોણ પૂરા કરે મારી કાળી નાગણી મેલડી. અરે બાપ એ તને 2 દીકરા આપે નહીં તો માળના મંડાણે મેલડી નો બેઠી હોય. અને મને સફેદ વાળા આવી ગયા ને રાતને દી આ મેલડીની ભજન કરું છું, મેલડીની ભક્તિ કરું છું એ તો મારી ભક્તિ ખોટી પડે છે. હતામાં મેલડી સાહેબ પણ ત્યાં તો બાપ એ બળદગાડાની જેના હાથમાં રાજ હતી રાજ પડતી મેકી અને ઠેકડો મારી અને ભાયા દાદા નીચે ઉતરી અને બુઢી ડોસીના પગ ચાલીને એટલું કીધું કે એમાં તમે બોલ્યા ફરીવાર બોલો છો કે આ બાપ એ તમને 2 દીકરા મેલડી આપે, પણ ભાયા દાદા એટલું બોલ્યા કે મારી મારા કળની માલપા તો બૂટ છે ને પણ જો મારવાળી મેલડી મને 2 દીકરા આપે ને એ મારા પૂરતી માળેથી લઈ જાય અને ધાર પીપળાની માલપા એનો થડીમલો બનાવીને એને કળની કરીને હું મેલડીને પૂજી. બોલું નહીં મારા ભાગેલા ભોયે પડે નહીં. એ સાહેબ મેલડી બોલે નહીં અને મેલડી બોલી જાય ને સાહેબ
પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કે દેવનો રાજા ઇન્દ્ર આવે ને, આ બુઢી કોઈ દી ગાંડી થાય નહીં, અને ઈ જ્યારે આમ જટાયું ખકેરે ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા સાઈડમાં વ્યા જાય છે. હા, મેલડી કે હું બોલી બાપ, એ મારી બુઢીના આશીર્વાદ તને બે એટલે બે દીકરા થાય. ભાઈ દાદાએ કીધું કે મારી જો મારે બે દીકરા થાય ને મારો જાતો વંશ રહી જાય ને તો માળેથી લઈ જઈને ધાર પીપળાની માલપા માં માળવાળી મેલડીને મારા પૂરતી હું કળની કરીને પૂજીશ, અને મારી પરંપરા મારો વંશ રહેશે ત્યાં સુધી પૂજશે. સાહેબ, જેને રૂબરૂ સામે આવીને મેલડીનો માથે હાથ મેકી દે ને સાહેબ, પછી વિધાતાના ચોપડામાં તમારા નસીબમાં ન હોય ને એ ઈ પાનું વિધાતાનું મારી મેલડી ફાડી નાખે છે. હા રાજુભાઈ, એવા તો ઘણા ડોક્ટરો ઊંચા કરી દે કે અશોકભાઈ હવે આમાં ખોટો પૈસા નો ભાંગશો, આ બાઈ ને દીકરી દીકરો કાંઈ નહીં થાય. એવા તો હજારો દાખલા જગતમાં પડ્યા છે સાહેબ. હા, એટલે અમે કહીએ છીએ કે ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય, આધુનિક ટેકનોલોજી મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ત્યાંથી મારી મેલડીનો રિપોર્ટ શરૂ થાય છે. હા, મોજૂદ છે સાહેબ. મારા ગામમાં મેલડી બેઠી છે, એ અત્યારે 150 માણાનો પરિવાર છે સાહેબ. ભાયા દાદાનો વંશ વેલો 150 માણાનો પરિવાર છે, એક જાનનું માણસ છે સાહેબ. અને મેલડીએ વાત રાખી દીધી, પણ બે દીકરા હવાક મહિનાના થયા ને સાહેબ, સંસારી આત્મા છે, માણા ભૂલી જાય માતા નો ભૂલે. એ હવા મહિનાના બે દીકરા બાજુમાં હુતા છે, અને માળના મંડાણેથી મારી બુઢી ડોસી લાકડીનો ટેકો લઈને હાલતી થઈ હો. એ કુવાના કાંઠે પેલા કો હાલતા હતા, આ મશીન નતા, બળદ થી કો હાલે. બળદ છોડી અને એ કુવાનું જેને પૈયું કહેવાય, બળદ હાલતા હોય ને કો, પૈયાની માલિપા નિંદ્રાના હાથીને બનેલા. એને સપને આવીને મારી માળવાળી મેલડીએ કીધું, ભાયા જાગ જાગ. તેથી સપનાની માલિપા ભાઈ દાદાએ કીધું, કોણ? ભાઈ ગુમડું ફૂટ્યું ને પીડા માંડી ગઈ. બા એ મને નો ઓળખી બુઠીને, એ હું માળવાળી મેલડી આવી. બાપ, તારા બે દીકરા હવા મહિનાના થઈ ગયા ને, લાય મારી મેલડીનું લેણું લાય. આહા હા, રાતના 1 ટકોરે ભાયા દાદા તેથી મારી મેલડીને કે હે માં, કાલનો દી ઉગે અને મારી હું જે બોલ્યો છું ને બોલનો તોલ કરી દઈશ. મારી હું તો ધાન ખાયો, માણા ભૂલી ગયો માં. અને સાહેબ દિવસ ઉગ્યો, ધાર પીપળાના પંચના 5 હાથ ભુવાને ભેગા કર્યા, રાવળદેવને બોલાવ્યા અને નેદો કરી અને ગામના સીમાડેથી મારી માળવાળી મેલડીને બોલાવ્યા સાહેબ. પણ નેદો આમ ફરકાયો ને ત્યાં નાગડકાની દિશા ઉપરથી કાળીદેવ ચકલી બની અને નેદાની માથે બેહી ગઈ. ભાયા દાદાના હરિમાં મેલડી બોલી, દાદા મારા ભાયા, દુનિયાની મારી પાસે સૂર્ય ને ચંદ્ર રે, ત્યાં સુધી જો ધાર પીપળાની જગ્યાની માથે એ આસન વાળી નો બેહી જાવ તો માળ વાળી મેલડી નહીં લાવ. ગગનિયામાં લાગી રે મને માતાજી મળ્યા, એ માતાજી મળ્યામાં મેલડી મળ્યા. એ મારા ભવની ભ્રમણા ભાંગી રે મને માતાજી મળ્યા. માર્ગે હાલું હું તો ડર નથી દુનિયાનો,
માર્ગે હાલું હું તો ડર નથી દુનિયાનો રોજ રે અંજવાળું તારે બંગલા બાગ બગીચા રે પૈસા કે તું ગાડું ગાડું કે મારા આંગણીએ મેલડી નો દીવો રોજ 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 કોઈ દી અંજવાળું હે કોઈ દી અંજવાળું જ હોય ને એમાં મેલડી કે જેથી તારું પુનરાત ખૂટે ને તે દી અંધારું થાય એ બાકી દીવામાં દિવેલ નો પૂર અને ગાંડા હતર અગરબત્તી નો કરવી પડે એક અગરબત્તી કરીને આમ વાદળી આવતી ને એમ કે એ મેલડી કાં તો મારો વડવો દુબળો ને કાં તો હું દુબળો હોય નહીતર અહીંયા વરસાદ વરસે તો મેલડી મારીને તારી લેણ દેણ પૂરી થાય એ એક અગરબત્તી આમ કરો અને મેલડી કે મારા સુંદડીના છેડે જો વરસાદને નો બાંધી દઉં ને તો રાજ્યા ગાંડા તારી મેલડી અને એમાંય મેલડી સોલ્યુશન સાહેબ એ મારી માયાળું રે માડી રાજુભાઈ તમે ના શોકભાઈ બે એકવાર ઉભા થાવજો ઓલા જેકે દાદા ક્યાં છે એ બોસ એ છોકરાઓ ઘડી ઉભા થઈ જાઓ આવો મેદાનમાં એ શરીર થોડુંક હળવું થાય એમ કે આવો આ મામલો મેદાન છે એ મેલડી રમે મારી મેલડી રમે લોઢાના નાત વાળી મેલડી રમે આ પટેલ એ મેલડી રમે માં મેલડી રમે દિલુડા માંડવામાં મેલડી રમે માં આ છે કે દાદા આશો ભાઈ આ મારી સતાણીની મેલડી આ મારી સતાણીની મેલડી એ મેલડી રમે મારી મેલડી રમે સતાણી કુળની મેલડી રમે એ મેલડી રમે માં મેલડી રમે સતાણી કુળની મેલડી રમે હા મારી રાજુ ભુવાની સિંહ મારી રાજુ ભુવાની સિંહ આ વડીલ ભાવો વાજો મઢડામાં નણદલ ભાઈ મનમોયો ડાસલા ભાવો વાજો મઢડામાં નણદલ ભાઈ મનમોયો ડાસલા
એકલો પણ એકલો એકલો પણ